મારા ગામ સાંઢિયામાં અમે કાલે યાદી મળી મને મામલતદાર સાહેબ પાસેથી યાદી લઈને અમે ચેક કર્યું તો મારા ગામમાંથી 97 નામ નીકળી ગયા છે. એમાં 97 598 વોટિંગ છે, 97 નીકળી ગયા છે. એમાં મારા મમ્મીનું નામ પણ નીકળી ગયું, રમીલાબેન દિનેશભાઈ તડવી. મારા મિસેસનું નામ નીકળી ગયું છે, અંજીરાબેન તડવી. અને પછી મારા કાકા લોકો, મારા ભત્રીજાઓ, મારા ભાઈઓ, એમના કુલ બધા થઈને 20-25 જેવા નામ નીકળી ગયા છે. તો અમારા રાહુલજી જે કહે છે એસઆરની કામગીરી કે આ વોટ ચોરી, આ વોટ ચોરવા માટે, તો અમારા કોંગ્રેસના વોટ આટલા નીકળી જાય, એક ગામમાંથી 97 જેટલા વોટ નીકળી જાય, તો નાની મોટી ઇલેક્શન, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, તો હરેક ગામમાંથી 50-50 વોટ જો નીકળી જાય તો સીધા કેટલા 20 ગામ આવે કે 25 ગામ આવે, તો 1000 વોટ સીધા કોંગ્રેસને મારફતે સીધો બીજેપીને ફાયદો થાય. ગાદી પર બેઠા છે તો એ સાબિત થઈ ગયું છે કે અમારા ગામની અંદર આટલા વોટ 97 ચોરી કર્યા. મેં મામલતદાર સાહેબને વાત કરી, એમને વાત છે જે છે એમને વાત કરી ફોન પર કે મેં શું સાહેબ આવું કેવું થયું, તો તમને બીએલઓ નોટિસ બોટિસ નહીં આપી, તો બીએલઓ નામ એમને એ લોકોએ માથા પર, સરકાર જ એમને ચડે છે. બીએલઓ નું ખાલી નામ છે, સરકાર તરફથી જ આ લોકો કાઢી નાખવામાં, અમારા કોંગ્રેસના વોટ કાઢી નાખવામાં આવ્યા છે. અમે હજુ આ બાબતે સોમવાર સુધીમાં બધાને આવેદન પત્ર આપીએ છીએ, રજૂઆત કરીએ છીએ, કલેક્ટરને પણ મળવાની વાત કરીએ છીએ, મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવાની તૈયારી કરી છે સોમવારે.